ડભોઈના કાયાવરોહણ પાસે પોલીપ્લાસ્ટર કંપનીમાં શનિવારે મળસ્કે બ્લાસ્ટ થતા 4 જેટલા કર્મીઓને ઈજા પહોંચી હતી, જેમાં પોરની અંબિકા સોસાયટીમાં રહેતા 35 વર્ષીય શ્રીરંગ રામસિંહ ચૌધરીને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેમને ડાબા હાથે ફ્રેક્ચર હોવાનું નિદાન થયું હતું। જો કે દર્દી પોતાની જાતે તબીબની પરવાનગી વિના હોસ્પિટલમાંથી રજા લઈને જતો રહ્યો હતો। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા। કંપનીના વહીવટકર્તાઓએ દરવાજા બંધ કરી દીધા હતા। કોઈને પણ કંપનીમાં જવા ન દેવાતા અનેક તર્કવિતર્ક સર્જાયા હતા। ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યા હતા કે આ કંપની પાસે ફાયર સેફટીના ન હતા। જીપીસીબી અને ઇન્ડસ્ટ્રીયલ એન્ડ સેફટી વિભાગ પાસે તપાસ કરવાની પણ માંગ ઉઠી હતી। બીજી તરફ ડભોઈ પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી કંપનીના સંચાલક રાહુલ લલિત શાહ સહિત જવાબદારોની પોલીસ દ્વારા પૂછપરછ થશે। ઈજાગ્રસ્તોની યાદી 1. શિવપ્રસાદ